વાત કરી રહ્યા છીએ દર્શક મિત્રો દેવગુરુ બૃહસ્પતિની। દર્શક મિત્રો નવગ્રહોની અંદર ગુરુ મહારાજ એટલે કે બૃહસ્પતિ મહારાજને મંત્રણાના કારક કીધેલા છે। પીળી કોઈ પણ વસ્તુ હોય, સોનું હોય, આ બધાના કારક ગુરુ મહારાજ છે। પૈસાના પણ કારક ગુરુ મહારાજ છે। કાનૂનીય દાવ પેચના કારક પણ ગુરુ મહારાજ ગણવામાં આવે છે। ધર્મ, જ્ઞાન, મંત્ર, બ્રાહ્મણ, સંસ્કાર આ બધી વસ્તુઓ ગુરુ મહારાજ સાથે જોડાયેલી છે। કોઈની બોડી વધતી હોય ને તો સમજી લેવાનું ગુરુગ્રહના હિસાબે વધી રહી છે। તો દર્શક મિત્રો આપણે ગુરુ મહારાજ આપણા જીવનમાં અશુભ કઈ રીતે છે, આપણને કઈ રીતે ખબર પડે? તો દર્શક મિત્રો જે વ્યક્તિનો ગુરુ નબળો હશે, આવા વ્યક્તિના સંસ્કાર નબળા હશે, આવા વ્યક્તિના જીવનની અંદર સંસ્કારોનું પ્રમાણ નિમ્ન રહેતું જણાશે। આવા વ્યક્તિને વિદ્યા પ્રાપ્તિની અંદર, ધન પ્રાપ્તિની અંદર, સાથે સાથે વડીલોનો સહયોગ પ્રાપ્ત કરવાની અંદર ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આવા વ્યક્તિઓનું પાચન તંત્ર નબળું હોય છે। આવા વ્યક્તિઓને લીવરને લગતી સમસ્યાઓ પણ થતી હોય છે। જે વ્યક્તિનું પાચન તંત્ર નબળું હોય, લીવરની સમસ્યા હોય, વડીલોનો સહકાર ન મળતો હોય તો સમજી લેવાનું તમારા ગુરુ મહારાજ નબળા છે। સંતાન પક્ષ તરફથી જો તમને સમસ્યા વારંવાર આવી રહી છે તો પણ સમજવાનું તમારો ગુરુ નબળો છે। ગુરુ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક તમે કોઈ પણ જે નિમ્ન કર્મ કરતા હોય એના તરફ તમારો ઝુકાવ વધારે પડતો રહે। જે કામ આપણને શોભે નહીં એવા કામ પ્રત્યેનો ઝુકાવ આપણા જીવનની અંદર વધારે આવે તો સમજવાનું ગુરુ નબળો છે। મોટા વ્યક્તિઓનું આદર, સન્માન, માન, પ્રતિષ્ઠા નથી જાળવતા તો પણ ગુરુ મહારાજ નબળા છે। દર્શક મિત્રો ગુરુ સારો હોય તો એના લક્ષણો કયા? સ્વાભાવિક રીતે જે વ્યક્તિને ગુરુ સારો હોય આવો વ્યક્તિ વિદ્વાન હોય છે, આવો વ્યક્તિ જ્ઞાની હોય છે, આવા વ્યક્તિને અપાર માન, સન્માન, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થતી હોય છે અને આવા વ્યક્તિઓ ઉપર દૈવીય કૃપા વિશેષ માત્રામાં રહેતી હોય છે। આવા વ્યક્તિઓને ભગવાનની કૃપાથી દરેક પ્રકારની સમસ્યાઓની અંદર સમાધાન મળતું હોય છે અને આવા વ્યક્તિ ધર્મની અંદર, કાનૂનીય બાબતોની અંદર ધર્માચાર્ય પણ થતા હોય છે। કાનૂનની અંદર સારા વકીલો પણ થઈ શકતા હોય, જજ પણ થઈ શકતા હોય, એનો મેનેજમેન્ટ પાવર બહુ જ સારો રહેતો હોય છે અને આ મેનેજમેન્ટ પાવરના આધારે પોતે સારો લાભ મેળવી શકે। જો કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય એટલે કે 1, 4, 7 અને 10 આ સ્થાનની અંદર ગુરુ મહારાજ બિરાજમાન હોય તો એ પાપ પ્રભાવોની અંદરથી મુક્ત થાય છે અને જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓથી દૂર થાય છે। કારણ કે યસ્ય કેન્દ્રે બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ છે એ કુંડલીના દરેક પ્રકારના દોષોને નષ્ટ કરે છે। ક્યારેક ક્યારેક વધારે પડતો ગુરુ બલવાન થઈ જાય તો વ્યક્તિને અહંકારી બનાવી દે, અભિમાની બનાવી દે। આવો વ્યક્તિ ભોજન પ્રિય હોય છે ને, સ્વાદિષ્ટ ભોજન બહુ જ ગમે કે નહીં આ સારું છે ને આ ખરાબ છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુરુ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુની કૃપા અવશ્ય પ્રાપ્ત કરવી જોઈએ। ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાથી આપણા જીવનની અંદર દરેક પ્રકારના લાભો આપણે પ્રાપ્ત કરી શકીએ। દર્શક મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર, આપણા સનાતન ધર્મની અંદર કુંડલીની અંદર કોઈ પણ ગ્રહ નબળા હોય તો એ ગ્રહોને આપણે અલગ અલગ દેવોના પૂજા પાઠથી, અલગ અલગ દેવોની ઉપાસનાથી આપણે એ દોષોને નષ્ટ કરી શકીએ છીએ। હવે દર્શક મિત્રો તમારી જિંદગી ઉપર માની લ્યો કે ગુરુ મહારાજ ક્યાંક ને ક્યાંક ભાગ્ય ઉપર, વૈવાહિક જીવન આ બધાનો કારક ગુરુ છે અને જ્યારે આ ગુરુ મહારાજ તમારા જીવનની અંદર તકલીફ આપે છે, ભાગ્યમ ફલતિ સર્વત્રમ, તમારું ભાગ્ય રોકાયેલું છે, લગ્નમાં બાધા આવી રહી છે, નોકરીની અંદર સમસ્યા સર્જાઈ રહી છે, વ્યાપારની અંદર સમસ્યા સર્જાઈ રહી છે, અરે સંતાન થવામાં અને થયા પછી સંતાન તરફથી સમસ્યાઓ તમને ઉત્પન્ન થઈ રહી છે તો તમારે ગુરુની સમસ્યા છે, ગુરુ તમારો નબળો છે અને જેના લીધે તમને સમસ્યા ઉત્પન્ન થાય છે। એટલા માટે તો આપણા શાસ્ત્રોની અંદર જેમ જ્ઞાન આપનાર ગુરુનું મહત્વ છે એમ ગોચરની અંદર રહેલા ગ્રહોની અંદર પણ ગુરુ મહારાજનું વિશેષ પ્રકારનું મહત્વ દર્શાવવામાં આવે છે। દર્શક મિત્રો ગુરુ જ્ઞાનનો કારક છે, જે વ્યક્તિને રોકાયેલા કામો પરિપૂર્ણ કરવાની અંદર સહાયતા આપે છે અને જે વ્યક્તિને પોતાના દરેક પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ પણ આ ગુરુ મહારાજના લીધે આપણને પ્રાપ્ત થાય છે। જે વ્યક્તિની કુંડલીની અંદર ગુરુ દોષ સમાપ્ત કરવો હોય તો આવા વ્યક્તિએ ગુરુવારના દિવસે એક ચપટી હળદર લેવાની અને એ ચપટી હળદર લઈ તમારે ડોલમાં નાખવાની, પછી સવારના પોરમાં તમારે સ્નાન કરવાનું। સ્નાન કરતા કરતા તમારે એક મંત્રનો જપ કરવાનો, ઓમ નમો ભગવતે વાસુદેવાય।
આ મંત્રનો તમારે જપ કરી અને તમે જ્યારે એ જલથી તમે સ્નાન કરો છો, સાથે સાથે તમે કેસરનું તિલક કરો છો અને ત્યારબાદ તમે કેળના પાક, જે કેળનું ઝાડ હોય એ કેળના ઝાડની અંદર તમે જલ અર્પણ કરો છો, દીપ પ્રજ્વલિત કરો છો, ધૂપ દીપ વગેરે વસ્તુ કરો છો, ભગવાન વિષ્ણુની તમે પૂજા કરો છો, તો તમારો ગુરુનો દોષ છે, ગુરુ ગ્રહ તમને જે સમસ્યા આપી રહ્યો છે, ગુરુના લીધે તમને જે પીડા થઈ રહી છે, આ પીડાઓ તમારી દૂર થશે ને તમને સુંદર મજાનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આમ તો આપણા શાસ્ત્રોની અંદર સૌથી શક્તિશાળી મંત્ર કીધેલો હોય તો ગાયત્રી મંત્ર છે. આપણા શાસ્ત્રોની અંદર તો ઠીક, પણ વિજ્ઞાનની અંદર પણ ગાયત્રી મંત્રને સૌથી શક્તિશાળી મંત્ર કીધેલો છે. અને એટલા માટે જે વ્યક્તિ સવારના પોરમાં ઉઠી ગાયત્રી મંત્રના 108 વખત જપ કરે છે એનો ગુરુગ્રહ તો બલવાન થાય જ છે, એની સાથે સાથે સૂર્ય ગ્રહ પણ બલવાન થાય છે. એટલે જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આપણને આપણા મંત્ર શક્તિ દ્વારા, આપણી આધ્યાત્મિક શક્તિ દ્વારા, આપણી ધર્મ શક્તિ દ્વારા, આપણી ઉપાસના દ્વારા આપણને પ્રાપ્ત થતો જણાય છે. દર્શક મિત્રો, ગુરુનું આપણા જીવનમાં વિશેષ પ્રકારનું મહત્વ છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. રાહુ અને કેતુ બે છાયા ગ્રહ. જ્યારે સોમથી શનિ જોવા જઈએ એટલે ક્યાંક ને ક્યાંક આ બધા જે ગ્રહો છે, સૂર્યથી લઈને શનિ સુધીના 7 ગ્રહો અને 2 છાયા ગ્રહો, એની અંદર ગુરુ મહારાજ એ મંત્રણાનો કારક ગ્રહ છે. ગુરુ મહારાજ દરેક વ્યક્તિનું બેલેન્સ જાળવી શકે છે. ગુરુ તમારો સારો હોય તો તમારો મેનેજમેન્ટ પાવર સારો રહે છે. ગુરુ તમારો સારો હોય તો તમારી ગ્રહણ શક્તિ સારી રહે છે. ગુરુ તમારો સારો હોય તો તમારું દાંપત્ય જીવન સારું રહે છે. અને ગુરુ તમારો સારો હોય તો તમારા કાર્યોની અંદર તમે સિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકો છો. સારો બિઝનેસમેન બનવું છે, સારો રાજકારણી બનવું છે, કે સારો નેતા તમારે બનવું છે, કે સારી કોઈ પણ વસ્તુની અંદર તમારે સારું મેનેજમેન્ટ જોઈએ છે, તો સમજી લેવાનું તમારો ગુરુ સારો હોવો જોઈએ. અને એટલા માટે દર્શક મિત્રો, ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુનો દિવસ, ગુરુવારનો દિવસ ગુરુ મહારાજનો દિવસ, અને આ દિવસે કરેલી ભગવાન વિષ્ણુની ઉપાસના, આ દિવસે કરેલી ભગવાન વિષ્ણુની પૂજા તમારા લગ્નમાં આવતી બાધાઓ દૂર કરે છે. આ દિવસે કરેલી પૂજા તમારી સંતાનમાં આવતી બાધાઓ દૂર કરે છે. આ દિવસે કરેલી પૂજા તમારા વ્યાપાર અને નોકરીની અંદર આવતી બાધાઓ દૂર કરે છે. દર્શક મિત્રો, ગુરુવારના દિવસે માની લો કે તમારા જીવનની અંદર લગ્નમાં બાધા આવી રહી છે, લગ્નમાં સમસ્યાઓ સર્જાઈ રહી છે, 90-99% લગ્નની વાતો આવીને અટકી જાય છે, કારણ કે દીકરીના લગ્નનો કારક ગ્રહ ગુરુ છે. જે દીકરીના લગ્ન નથી થતા તો સમજવાનું એનો ગુરુ ક્યાંક ને ક્યાંક નબળો છે, ક્યાંક પાપ ગ્રહોની સાથે બિરાજમાન છે, ક્યાંક અસ્તનો છે. અને જ્યારે ગુરુ મહારાજ પીડા આપી રહ્યા હોય ત્યારે આવા વ્યક્તિને લગ્ન થવામાં સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જો માની લો કે તમારે લગ્ન થવાની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય તો ગુરુવારના દિવસે તમારે પીળા કલરની વસ્તુનું દાન કરવું જોઈએ. ભગવાન વિષ્ણુની તમારે પંચામૃતથી ષોડશોપચાર પૂજા કરવી જોઈએ. કેસરના જલનો અભિષેક ભગવાન વિષ્ણુ ઉપર કરવો જોઈએ. ને જ્યારે તમે કેસરના જલનો અભિષેક કરો ત્યારે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. એટલે કે વિષ્ણુ સહસ્રનો પાઠ કરી અને જો તમે ભગવાન વિષ્ણુ સહસ્રનો પાઠ કરીને ભગવાન વિષ્ણુ ઉપર તમે અભિષેક કરશો કેસરના જલનો, તો અવશ્ય તમારા જીવનમાં લગ્નને આવતી બાધા હશે તો આ બાધા દૂર થશે અને તમને સુંદર મજાનો લાભ પણ મળી શકે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારું નામ ભરત છે. ભરતભાઈ, તારીખ 21/4/1984, સમય રાત્રે 3:30, જન્મનું સ્થળ અમદાવાદ. 3:30 રાત્રે તો 22 તારીખ થઈ જાય છે કે 20ની રાત છે? ના, 21ની રાત લખેલી છે. 21ની રાત લખી તો 12 વાગ્યા પછી તારીખ ફરે ને? એટલે એમ લખેલું છે જન્મ તારીખ. ઓકે, એમ લખેલું છે તો 20ની રાત અને 21ની સવાર. બોલો, શું પ્રશ્ન હતો? હવે દાદા, હું જે પણ કઈ કાર્ય કરું ને સીધું તો ઊંધું જ થઈ જાય. ઓકે, ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલમમાં વહેલા તો તમારી જન્મ કુંડલીની અંદર કુંભ લગ્નની કુંડલીમાં શનિ મહારાજ ભાગ્યસ્થાનમાં બિરાજમાન છે.
સાતમી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, શનિ સૂર્યનો સંઘર્ષ યોગ. ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે, શનિ ચંદ્રનો વિષ યોગ. તમારા જીવનની અંદર અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે, મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે, કામ તમે કરો જશ બીજા વ્યક્તિઓ લઈ જાય, પેટને લગતી સમસ્યા અમુક સમયે ઉત્પન્ન કરાવડાવે, સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી રખાવડાવે, શૃંગારમાં સારી રુચિ રખાવડાવે અને તમારા જન્માક્ષર મુજબ પેટ કે પીઠ ઉપર તલ રખાવડાવે. કયો ઉપાય કરવો? તમારા કાર્યની અંદર સારો લાભ મળી શકે માટે બુધ અસ્તનો છે. આપણી બોડીમાં 70% સંચાલન બુધથી થતું હોય છે, એટલા માટે બુધ તમારો અસ્તનો છે. તો રોજ તુલસીના પાનનું સેવન કરી ગાયત્રી મંત્રના 108 વાર જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. બની શકે ત્યાં સુધી કોઈ પણ ભૂદેવ પાસે શનિ સૂર્ય સંઘર્ષ યોગ, શનિ ચંદ્ર વિષ યોગ, એની પૂજા આપ અવશ્ય કરાવો, પોઝિટિવ ફાયદો મળી શકશે. તમારા ઘરની બાજુમાં કોઈ પણ શંકરનું મંદિર હોય, એ શંકરના મંદિરની અંદર બને ત્યાં સુધી તમે ધજાનું દાન વર્ષમાં એકવાર કરો, પોઝિટિવ ફાયદો મળી શકશે. બીજા નંબરની અંદર તમારે તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે રોજ હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો અવશ્ય સારો લાભ મળતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. મારી દીકરી માટે પ્રશ્ન છે. તમારી દીકરીનું નામ, નંદની, જન્મ તારીખ? 22/7/2010. 22/7/2010. ઓકે. જન્મ સમય? સવારના 7 ને 10 નો. જન્મ સ્થળ? ભાવનગર. શું પ્રશ્ન? એનું ભવિષ્ય કેવું રહેશે અને ઈ ભણવામાં કેવું રહેશે અને ઈ ડાન્સમાં પ્રગતિ કરશે અને એના વિદેશ યોગ છે કે નહીં? ચલો જન્માક્ષરની વાત કરીએ. 12મા સ્થાનની અંદર કેતુ મહારાજ મિથુન રાશિના બેઠા છે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. જન્મ કુંડલીની અંદર કેતુમાં શુક્રની પ્રત્યંતર દશા આવે છે. ક્રિએટિવિટી વાળું વર્ક ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારે ક્રિએટિવિટી વાળા વર્કની અંદર આગળ વધવું છે, ડાન્સિંગની અંદર આગળ વધવું છે, એક્ટિંગની અંદર આગળ વધવું છે, મેકઅપ આર્ટિસ્ટ તમારે બનવું છે. આ બધી વસ્તુઓ એમાં શુક્રનો મહત્વનો રોલ હોય છે. બીજા ગ્રહોનો રોલ તો હોય જ છે, પરંતુ શુક્રનો મહત્વનો રોલ હોય. એક્ઝામ્પલ તરીકે તમારે સારો સંગીતકાર બનવું છે તો શુક્રની સાથે સાથે તમારો બુધ પણ સારો હોવો જોઈએ. તમારે એક્ટર બનવું છે તો શુક્રની સાથે સાથે તમારો રાહુ અને ગુરુ પણ સારો હોવો જોઈએ. તો દર્શક મિત્રો, ખાસ કરીને બેન, તમારી દીકરીની કુંડલીની અંદર કર્ક રાશિના સૂર્ય અને બુધ આ બંને ગ્રહો બિરાજમાન છે પહેલા સ્થાનમાં. મંગળ અને શનિ બંને ગ્રહો સાથે જ, અને શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્રમા ઉપર પડે છે. શનિ ચંદ્રનો વિષયોગ રખાવડાવે છે. મેનેજમેન્ટ પાવર, નેતૃત્વ શક્તિ સારી છે, છતાં પણ અમુક સમયાંતરે ઇમોશનલ એટેચમેન્ટ, લાગણીની અંદર આવી અને ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. કેરિયર સારું છે, ચિંતા કરવાની જરૂર નથી, આગળ વધી શકે એમ છે. સંગીતના ક્ષેત્રની અંદર, કલાના ક્ષેત્રની અંદર, ડાન્સિંગની અંદર એને સુંદર મજાનો લાભ મળી શકે એમ છે. પરંતુ 12મા સ્થાનની અંદર કેતુ મહારાજ છે, જે અમુક સમયે મોઢામાં આવેલો કોળિયો છીનવાવી લે. હવે એના માટે કયા ઉપાય કરવા? હવે બીજી વાત તમે વિદેશની કરી તો વિદેશ દ્વારા એને સફળતા તો સારી છે, પરંતુ લંડન જવું હોય તો સારો લાભ મળી શકે એમ છે. એની સાથે સાથે એને ઓસ્ટ્રેલિયા જવું હોય તો સારો લાભ મળી શકે એમ છે, અને જાપાન જવું હોય તો પણ એને સારો લાભ મળી શકે એમ છે. અમેરિકામાં ફાયદો ઓછો છે એટલે અમેરિકાના વિચાર ના કરતા. તો હવે સ્વાભાવિક રીતે એને સારો લાભ મળે એના માટે કયા ઉપાય કરવા? દર બુધવારના દિવસે ગાય માતાને ઘાસ અર્પણ કરવું જોઈએ. રોજ સવારે સૂર્યને જલ ચડાવી ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. બને ત્યાં સુધી ભગવાનની ઉપાસના પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હેલો મુકુંદભાઈ, જય ગણેશ. મારા પતિનો પ્રશ્ન છે. 6/7/1980, પોરબંદર, ને સમય છે બપોરે 3:05. શું હા, પ્રશ્ન? પ્રશ્નમાં એવું છે કે અમે આ 2024માં એપ્રિલ મહિના પછી અમે ધંધો વિચારવો, ટ્રેક્ટર, જૂના ટ્રેક્ટર લઈને વેચવાના, તો અમારા માટે સારું છે? ઉપલેટા ધોરાજી બાજુ કેવો સમય છે ને ક્યાં ઉપાય કરવા? ચલો જન્માક્ષરની વાત કરીએ તો તુલા લગ્નની કુંડલીની અંદર ચંદ્ર મહારાજ સપ્તમ સ્થાનની અંદર બિરાજમાન છે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. ઓલરેડી ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ બની રહ્યો છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સ્ટ્રગલ, પરિશ્રમ વધારે પડતો કરાવડાવે.
જીવનની અંદર ટ્રેક્ટરનો યોગ તમારે બને છે, સારો લાભ મળી શકે, જીવનની અંદર થોડીક સ્ટ્રગલ રહેશે, પરંતુ આપે ટેન્શન લેવાની જરૂર નથી. અને તમારા જીવનની અંદર કાર્યોને સિદ્ધ કરવા માટે તમારે મહેનત વધારે કરવી પડશે. અમાવસ્યાના દિવસે તમારે પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું જોઈએ. બની શકે ત્યાં સુધી ભગવાનની પૂજા કરવી જોઈએ, ભગવાનની આરાધના કરવી જોઈએ, ભગવાનની ઉપાસના કરવી જોઈએ. અને બને ત્યાં સુધી ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ દાદા. બોલો મારે બેન. મારા ભાઈ વિશે પૂછવું હતું. ભાઈની જન્મ એની તારીખ, જન્મ નામ? તારીખ છે 26/12/1995. જન્મ સમય છે 2:15 વાગે અને ગામનું નામ છે રાજુલા. 26/12/1995. ઓકે. એનું નામ ગોપાલ છે. જન્મ સમય? જન્મ સમય છે 2:15 વાગે બપોરે. ઓકે. જન્મનું સ્થળ બેન? જન્મનું સ્થળ રાજુલા. ઓકે. શું પ્રશ્ન હતો? એના લગ્ન માટેનું પૂછવું હતું દાદા. હવે આમના જન્માક્ષરની વાત કરીએ તો મેષ લગ્નની કુંડલી છે. મેષ લગ્નનો અધિપતિ ખાસ કરીને જોવા જઈએ તો મંગળ મહારાજ ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે. સૂર્ય, મંગળ, ગુરુ આ 3 ગ્રહો બિરાજમાન છે. સૂર્ય, મંગળ, ગુરુ અને બુધ આ 4 ગ્રહો બિરાજમાન છે ભાગ્યસ્થાનની અંદર, જેના લીધે અમુક સમયાંતરે મગજ થોડો ગરમ કરાવડાવી દે. ચંદ્ર શનિનો વિષયોગ છે. પુરુષો માટે ચંદ્ર ગ્રહ લગ્નનો કારક ગ્રહ ગણાય. દાંપત્ય જીવનને ટકાવવા માટે શુક્રનો ફાળો મહત્વનો હોય. હવે તમારા જન્માક્ષર, એમના જન્માક્ષરની અંદર ચંદ્ર શનિનો વિષયોગ છે, જેના લીધે લગ્નમાં 90 થી 99% વાતો આવીને અટકી જાય. ઓલરેડી રાહુ મહારાજ 6ઠ્ઠા સ્થાનની અંદર છે અને સપ્તમાધિપતિ શુક્ર કર્મસ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે થોડી ઘણી સમસ્યાઓનો ભોગ અવશ્ય બનવું પડી શકે એમ છે. કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે? ખાસ કરીને ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા, ભગવાન વિષ્ણુની ઉપાસના તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે, પોઝિટિવ રિઝલ્ટ આપશે અને કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકે એમ છે. અને સાથે સાથે જોવા જઈએ તો અંગારક યોગની પૂજા અને વિષયોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવડાવી લેજો. સુંદર મજાનો લાભ મળી શકશે અને કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત બીજા એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હાલો મુકુંદભાઈ, ફોન જય લાગી ગણેશ. ગયો. મારો બેબીનો પ્રશ્ન છે. 27/6/2006 સમય છે 26 તારીખની રાત્રે 3 વાગે અને 8 મિનિટે. જન્મનું પોરબંદર. સ્થળ? હા, પોરબંદર. પ્રશ્નમાં એવું છે કે મુકુંદભાઈ એ અત્યારે તો ભણે જ છે અને અમારે એક સારું માગું આવ્યું, તો અમે વિચારીએ સગાઈનું તો અમે કરીએ કે પછી અમારે બધા રિલેશનમાં છે ને છોકરીએ લવ મેરેજ કર્યા, તો મારી દીકરીના કુંડલીમાં તો નથી ને એવા યોગ. જો હવે પહેલમમાં વેલા જન્માક્ષરની વાત કરીએ તો સૂર્ય અને ચંદ્રમાં બંને ગ્રહો સાથે બિરાજમાન છે. સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે છે. મંગળ, શનિ અને બુધ આ 3 ગ્રહો ક્યાંક ને ક્યાંક બિરાજમાન છે ઓલરેડી. હવે આમના જન્માક્ષરની અંદર સપ્તમ સ્થાનમાં તુલાનો ગુરુ છે. તુલા રાશિની અંદર ગુરુ મહારાજનું ભ્રમણ છે અને 12મા સ્થાનની અંદર રાહુ મહારાજ છે. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ખાસ કરીને જ્યારે 7મે ગુરુ મહારાજ હોય ત્યારે લગ્નની અંદર વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન થાય. મંગળ દોષ હોય ત્યારે લગ્નની અંદર ચોઈસ પ્રોબ્લેમ કરાવડાવે, કાર્યની અંદર સિદ્ધિની અંદર થોડો ઘણો પ્રોબ્લેમ કરાવડાવે. અને ઓલરેડી શુક્ર મહારાજ સ્વગૃહી બિરાજમાન છે ધનસ્થાનની અંદર, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ રખાવડાવે. હવે આમના જન્માક્ષર મુજબ એમણે મંગળવારે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપવી જોઈએ. શનિવારના દિવસે પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરવા જોઈએ અને સૂર્ય ચંદ્રની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવવાથી અને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મારે મારા દીકરા વિશે પૂછવું છે. હા બોલો ને બેન. હા, તારીખ 11/12 હા અને 2001 સમય અને બુધવાર અને સમય અમદાવાદ. સમય 11 અને સમય રાતે 11:30. રાત્રે 11:30. હા. જન્મનું સ્થળ? મારે
જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો બેન? એને કોમ્પ્યુટરમાં કેવું હતી એની? જો પહેલી વાત તો સૂર્ય બુધ શુક્ર આના 3 ગ્રહો બિરાજમાન છે ચોથા સ્થાનની અંદર. શનિની શુક્ર ઉપર, શનિની સૂર્ય ઉપર, શનિની બુધ ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ પડી રહી છે. ઓલરેડી આપને કોમ્પ્યુટર સાથેની લેણાદેણી સારી છે. ગુરુ મહારાજની 5મી દ્રષ્ટિ છે એટલે ગ્રહણ શક્તિ આની સારી છે. ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ છે એટલે અમુક સમયે મહેનત કરવા છતાં આને ફળ ઓછું અપાવડાવે. લાભસ્થાનની અંદર રાહુ મહારાજ છે એટલે ક્યાંક ને ક્યાંક એક્સિડેન્ટલી તકલીફો ઉત્પન્ન થતી જણાય. શનિવારે બને ત્યાં સુધી અંત વ્યક્તિને ભોજન અવશ્ય કરાવવું જોઈએ. રોજ સવારે સૂર્યને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. બને ત્યાં સુધી મંગળવારે રેવડીનું દાન કરવું જોઈએ. એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે ને એના કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. હેલો, જય ગણેશ મુકુંદભાઈ. મારું નામ રીટાબેન છે. મારી જન્મ તારીખ 10/8/78. જન્મ સમય સવારના 9 વાગ્યામાં છે આસપાસ. જન્મ સ્થળ છે વિરમગામ સાઈડ સચાણા. 10/8/78. અને સમય કેટલા વાગ્યાનો કીધો બેન? સમય 9 ની આસપાસ છે. હવે સવારે 9 સવારમાં. ઓકે, ડન. શું પ્રશ્ન હતો? મારે છે ને બીમારીઓ કંઈક ને કંઈક રહ્યા કરે છે. વધારે પેટની તકલીફ, પિત્ત વાયાની, ગમે એવો રિપોર્ટ કરાય તો બધું નોર્મલ આવે, પણ મારી તબિયત સારી રહેતી નથી. અને મને મારા ઘરમાં કઈ માન સન્માન મળતું નથી. ગમે એવું કામ કરું ને તો એ જસ મળતો નથી મને. જો જન્માક્ષરની વાત કરીએ તો સિંહ રાશિની અંદર બુધ અને શનિ આ બંને ગ્રહો બિરાજમાન છે. 12મા સ્થાનની અંદર સૂર્ય અને ગુરુ આ ગ્રહો બિરાજમાન છે. અને ઓલરેડી શનિ મહારાજ અસ્તના છે અને તમારા કુંડલીની અંદર બુધ મહારાજ વક્રી છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક મહેનત કરવા છતાં અમુક સમયાંતરે ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે, ક્યારેક કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવડાવે, ડાયજેશન એટલે કે પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. અને જન્માક્ષરમાં સિંહ રાશિનો શનિ છે. સૂર્ય પ્રતિષ્ઠાનો કારક ગ્રહ છે. સૂર્યની રાશિની અંદર શનિ મહારાજ બિરાજમાન છે, જેના લીધે યશ માન પ્રતિષ્ઠા ઓછા એવા પ્રાપ્ત થાય. કયો ઉપાય કરવો જોઈએ? રોજને માટે બને ત્યાં સુધી તમારે ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવો જોઈએ. ગુરુવારનું વ્રત કરવું જોઈએ. ગુરુવારે નમક એટલે કે મીઠું ન ખાવું જોઈએ. બની શકે તો મંગળ રાહુની પૂજા કરાવવાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો 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 હેલો, જય ગણેશ. હા, 26/4/2004. હા, 26/4/2004. હા, જન્મ સમય 16:50 સૂર્યાસ્ત. હા, અને પ્રિયંકા છે. એનું લગ્ન નો યોગ કેવા છે? ચલો લગ્નના યોગની વાત કરીએ તો એમના લગ્નની અંદર સ્વાભાવિક રીતે હંમેશાને માટે સપ્તમ સ્થાન જોવું બહુ જ જરૂરી હોય. 7મા સ્થાન ઉપરથી આપણને ખબર પડતી હોય છે કે વ્યક્તિના જીવનની અંદર કેવો લાભ મળી શકશે, કેવો ફાયદો મળી શકશે અને તમારા જીવનની અંદર દાંપત્ય જીવનનું સુખ કેવું મળશે. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો દાંપત્ય જીવનની અંદર ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓ રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક કાર્યોને સિદ્ધ કરવા માટે પણ પ્રયત્ન થઈ શકે એમ છે. અને આપણા જીવનની અંદર પહેલામાં વહેલા તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકશો, તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો ફાયદો મેળવી શકશો. પરંતુ આપને સુંદર મજાનો દાંપત્ય જીવનનો લાભ જોતો હોય તો મે મહિના પછી એને સારો લાભ મળી શકશે. કાર્ય સિદ્ધિ માટે ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ. રાહુ મહારાજની પૂજા કરવાથી પણ એમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કયો ઉપાય કરવાનો છે? ચલો હવે આપણે પહેલામાં વહેલા આપણે બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હાલો, હાજી, મારે દીકરા માટે પૂછવું છે. એનું નામ મિલિંદ છે. એની જન્મ તારીખ 17/12/2000 રવિવારે વાંકાનેર 4:30. એના 17/12/2000. હા, 17/12/2000. ઓકે, શું પૂછવાનું હતું? અને એનો જન્મ સમય 4:30 નો છે. એને પૂછવાનું હતું એને કે નાની નોકરી પણ મળતી નથી. એનો ક્યાંય એને ધંધો કરવો છે, જે ધંધો એને શીખવો છે ત્યાં શીખવા જાય છે તો એને શીખવા નથી દેતા. કે એને રાજકોટમાં ધંધો કરવો છે તેનો ધંધો ચાલશે. અને એને કોઈ લગ્નની વાત આવે છે તો વાત બસ આવે જ છે, પણ એનેથી કઈ આગળ વધતું જ નથી.
ચલો, પહેલી વસ્તુ તો બેન, કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં ભાગ્યમ ફલતી સર્વત્રમ, ભાગ્યનો સહકાર મળે તો વ્યક્તિ પોતે જંગ જીતી જતો હોય છે. હવે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ભાગ્યનો સહકાર મળવાની અંદર થોડી ઘણી સમસ્યા ઉત્પન્ન કરાવડાવશે, કાર્ય સિદ્ધિની અંદર પણ તકલીફ રહેતી જણાશે. આમના જન્માક્ષર મુજબ આપણા જીવનની અંદર કાર્યોને સિદ્ધ કરવા માટે, ઉત્તમ પ્રકારની સફળતાઓને પ્રાપ્ત કરવા માટે કયો ઉપાય તમારે કરવો જોઈએ અને એના જીવનની અંદર પ્રગતિ પ્રાપ્ત કરવા માટે પણ કયો ઉપાય તમારે કરવો જોઈએ. સ્વાભાવિક રીતે પહેલા તમારા જીવનની અંદર સારો લાભ પ્રાપ્ત થાય માટે રાહુ દરરોજને માટે કિડિયારું પૂરે, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવે, ગાયત્રી મંત્રનો જપ કરે, એનાથી પણ સારો ફાયદો મળશે. અને બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના નિત્યને માટે કરશે, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.